ओके, श्री वल्लभाधीश की जय। एकादशी वांचन श्री પૈસા વિઠ્ઠલ ઉભી રહે ને ચિંતન। આ નહીં જોઈન થતા કોઈએ નીકળીને એમને કરવું પડશે. હા હા પછી એ કે હું રહી જાઉં છું એવું કરે છે. જરાક ફેમી લખો કઈ વાંધો નહીં, તમે કરતા થાવ ને એમને જોઈને। श्री विठ्ठलेश्वर चिंतन श्री मदाचार्य चरण कमलेभ्यो नमः। श्री हरिराय जी महाप्रभु जी विरचित स्वमार्गीय भावना स्वरूप निरूपण एना पर આપણે આજે વાંચન લઈ રહ્યા છીએ, જે આપણે ઓલરેડી ચાલુ જ હતું એકાદશી વાંચનના નિમિત્તે। તો આ અહીંયા આગળ આપણે સ્વમાર્ગીય ભાવના સ્વરૂપમાં જે જોયું એ સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને હવે આગળ આપણે ભાવ ભાવનામાં આગળ વધીશું। તો ભાવ ભાવનામાં આપણે છેલ્લે જ્યાં જોયું હતું એમાં ખાલી રિમાઇન્ડર તરીકે લઈ લઉં, કારણ કે હવે પાછળ તો નહીં જઈ શકાય। જેને પણ પાછળ જવું હોય એ પ્લીઝ રેકોર્ડિંગ રેફરન્સમાં લઈ લેજો। પણ એક જ્યાં આગળથી લઈ શકાય એવું છે ત્યાં આગળથી લઈ લઉં, કારણ કે મુખ્યત્વે અહીંયા ભાવ ભાવનામાં આપણને જે સમજાયું હતું ભાવ કે શું છે, પહેલા તો આપણે આજે જે નામ જોઈ ગયા છે ને એ નામ પણ અંદર આવી જાય છે, એટલે ત્યાંથી થોડુંક લઈ, કારણ કે આ ભાવ ભાવનામાં છે ને સંયોગ અને વિપ્રયોગ બંને છે। ભાવ ભાવના એ બીજું કઈ જ નહીં પણ શ્રી વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ। તો આ જે ભાવાત્મક સ્વરૂપ, ધર્મી વિપ્રયોગાત્મક જે સ્વરૂપ છે એ સ્વરૂપની અહીંયા આગળ વાત છે કે આવું જે સ્વરૂપ આપનું જે છે, કારણ કે જો આપણે ભાવ જે જોઈએ તો શ્રી વલ્લભનું જે સ્વરૂપ છે એ વિરહાત્મક ભાવાત્મક સ્વરૂપ છે, એની સાથે સાથે એ સ્વરૂપ રસાત્મક પણ છે। એટલે એક બાજુ એ સ્વરૂપ કેવું છે તો કે સંયોગમાં જ્યારે શ્રી ઠાકોરજી અનંત સ્વામિનીજીઓના ભાવથી ભાવિત એવા શ્રી ઠાકોરજી જ્યારે લીલા કરી રહ્યા છે ત્યારે જે રસનું દાન કરી રહ્યા છે, તો એ જે રસની નિષ્પત્તિ થાય છે એ રસ બધો ઠલવાયો ક્યાં આગળ? શ્રી મહાપ્રભુજીમાં। તો આ રસ પ્રકટ કેવી રીતે થયો? જ્યારે સંયોગ થયો ત્યારે। અને એ જ પ્રભુ જ્યારે અંતર્ધાન થઈ ગયા, આ રાસ વખતની વાત છે, જે ગોપીજનોને પહેલા સંયોગનું દાન કર્યું અને જે રસ પ્રકટ થયો અને પછી વિપ્રયોગ, જ્યારે આ અંતર્ધાન થઈ ગયા ત્યારે જે તાપ પ્રકટ થયો, તો એ જે વિરાગની છે એ પણ શ્રી વલ્લભ, અને જે સંયોગમાં જે રસ પ્રકટ થયો એ પણ શ્રી વલ્લભ। તો આ રસાત્મક અને ભાવાત્મક એવું આપનું સ્વરૂપ છે। પ્લીઝ મ્યુટ કરી દેજો જેનો પણ અવાજ હોય। તો આમાં આ જે સ્વરૂપની વાત છે, હવે આગળથી લઈશ ને તો બહુ જ આગળથી લઈશ તો પણ મેળ નહીં પડે, એટલે હું જ્યાં આગળથી મને લાગે છે ત્યાં આગળ થોડુંક લઈ લઉં છું કે પૃથક શરણ માર્ગોપદેષ્ટા, જે આપણે આજે નામ જોયું ઓલરેડી, કયા અવતારના સંદર્ભમાં જોયું આપણે? વ્યાસીના અવતારમાં, બરાબર? सकल अवताરમાં જે જોયું तो पृथक शरण मार्गोपदेष्टा ऐसो जो आपको नाम है, तो मार्ग यही है निश्चय, अर्थात त्याग में विरहानुभाव अर्थता है।
या रास्ता सर्व त्याग के जो चले हैं, ताकू ता रास्ते में आगे शरण को स्वरूप तथा अपनो स्वरूप विरह सु विस्मरण हो जाए है, केवल भाव भावना करे है. બહુ જ સુંદર અહીંયા આગળ કહ્યું કે પૃથક શરણ માર્ગ, પૃથક માર્ગ કેમ કહ્યો બધાથી, અને શરણનો એ જે શરણ છે એનું સ્વરૂપ પણ પૃથક છે. તો કઈ રીતે कि ऐसो जो आपको नाम है सो मार्ग यही है निश्चय, अर्थात त्याग में विरहानुभाव अर्थता है. त्याग પછી જ વિરહની પ્રાપ્તિ થાય, એટલે ત્યાગ में विरहानुभाव अर्थता है. या रास्ता सर्व त्याग के जो चले है, જે પણ બધું ત્યાગ કરીને ચાલે, ताकू ता रस्ते में आगे शरण को स्वरूप तथा अपनो स्वरूप विरह सु विस्मरण हो जाए है, केवल भाव भावना करे है. તો એક તો શરણનું સ્વરૂપ કહ્યું અને બીજું કીધું કે અપનો સ્વરૂપ વિરહ સુ વિસ્મરણ હો જાય. કારણ કે આપણે જ્યારે શરણાગત થઈએ ત્યારે શું થાય છે? સમર્પણ થાય છે. બધાનું સમર્પણ થઈ જાય એટલે કે બધો ત્યાગ કરીને, ત્યાગ મીન્સ વોટ, કે જે કંઈ છે એ બધું પ્રભુના ચરણમાં સમર્પણ કરી દીધું. તો આ એક સમર્પણ થયું. સર્વનું સમર્પણ કર્યું ત્યારે શરણાગતિ થઈ, ત્યારે સંપૂર્ણ દાસત્વ, સ્વામી અને સેવકનો સંબંધ ત્યાં સ્થપાયો. એટલે બધું ભૂલીને, બધું ત્યાગ કરીને, ભૂલીને એટલે કે બધાનો ત્યાગ કરીને, ત્યાગ અર્થાત બધું જે કંઈ છે પ્રભુમાં સમર્પણ કરી દીધું. તો એ સમર્પણ થયું. અને બીજું કયું કે અપનો સ્વરૂપ વિરહ સુ વિસ્મરણ હોય જાય. હવે પ્રભુમાં એટલો બધો વિરહ છે કે અપનો સ્વરૂપ પણ વિસ્મરણ થઈ જાય, એટલે કે સ્વનું પણ સમર્પણ થઈ જાય. આપણે કહીએ સર્વસ્વ સમર્પણ, તો સર્વ સમર્પણ જે શરણાગતિ થઈ ત્યારે બધું સમર્પિત, એટલે કે બધું ત્યાગી દીધું. ત્યાગીને કર્યું શું? તો પ્રભુમાં સમર્પિત કર્યું. અને સ્વનું પણ હવે સમર્પણ, એટલે સર્વસ્વ નું સમર્પણ થયું ત્યારે આ શક્ય છે. આ માર્ગમાં જે પ્રાપ્ત કરવા વાળું ફળ છે એ ત્યારે શક્ય છે. કેવલ ભાવ ભાવના કરે है. ભાવ કહે તે વિરહાત્મક कृष्ण रूप श्रीमद वल्लभाग्नि के स्वरूप की भावना. ભાવ છે શું? હમણાં આપણે વાત થઈ કે આપનું રસાત્મક સ્વરૂપ જે સંયોગ દ્વારા પ્રકટ થયું, સંયોગ રસથી પૂરિત છે. સંયોગ દ્વારા પ્રગટ થયું નહીં, પણ સંયોગ રસથી પૂરિત છે. અને આપનું વિરહાત્મક સ્વરૂપ જે વિરહ અગ્નિ સ્વરૂપ છે, જે વિરહના ભાવથી પૂરિત છે. તો ભાવ કહે તે વિરહાત્મક ભાવાત્મક સોરી જે વિરહાત્મક ભાવાત્મક સ્વરૂપ જે લીલામાં પ્રકટ થયું, આપણે સૌ જાણીએ છીએ કે જે તૃતીયાત્મક ભાવાત્મક સ્વરૂપ છે એ પ્રકટ કેવી રીતે થયું છે? એક્સક્યુઝ મી. તો એ જે સ્વરૂપ છે એ શ્રી સ્વામિનીજીનો અને શ્રી ઠાકોરજીનો વિરહ, અને એ વિરહમાંથી જે તૃતીયાત્મક સંશ્લિષ્ટ સ્વરૂપ જે પ્રકટ થયું અને જે સાક્ષી રૂપ છે, તો એ સ્વરૂપની અહીંયા આગળ વાત કરી રહ્યા છે. એટલે કહ્યું વિરહાત્મક ભાવાત્મક સ્વરૂપ. લીલાનું જો સ્મરણ કરીએ આપણે, તો લીલામાં જે શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી, આમ તો વલ્લભના સ્વરૂપનું લીલામાં જે પ્રાકટ્ય છે એ આપણે ધ્યેયમ સદા વલ્લભમાંથી લઈ ગયા છીએ અને અષ્ટોત્તર નામ વખતે પૂરેપૂરું કર્યું છે. તો હું અત્યારે એને રિપીટ કરું કે ચાલશે બધાને? કારણ કે એના પર જ આ સ્વરૂપ જે વિરહાત્મક કહેવા માંગે છે કે વલ્લભાગ્નિની સ્વરૂપની જે ભાવ
ભાવના કરવાની છે એ આના પર જ છે કે ભાવ કહે તે વિરहात्मक कृष्ण रूप श्रीमद वल्लभ आग्नि की स्वरूप की भावना। सो विरहात्मक भावात्मक स्वरूप આંતરીય સ્વરૂપ અગ્નિ અવય સોરી મેં પૂછ્યું પણ વેત ના કર્યું કેવું છે તમે લોકો કોઈ પ્રમાણે કરો નિશા જે ભાપ નીકળી જે વિરમ ના એ તો એ આચાર્ય સ્વરૂપે પ્રકટ થઈને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે એ બરાબર છે પણ આ વિરહાત્મક સ્વરૂપ જે ભાવાત્મક સ્વરૂપ જે દમલાજીએ આજ્ઞા કરી જ્યારે આપના સ્વરૂપનું સમજાયું ત્યારે જે સ્વરૂપ કીધું દ્વાદશ નિકુંજની વાતમાં એ બરાબર છે પણ અહીંયા આગળ જે વિરહાત્મક જે ભાવાત્મક સ્વરૂપ છે એની હું વાત કરી રહી છું કે જે લીલામાં સ્વામિનીજી અને એટલે યુગલ સ્વરૂપની લીલાની વાત છે આ જે છે પોતાના મૂળ પોતાના જીવોથી છૂટા પડીને આપને જે વિરહ છે અને જે સ્વામિનીજીને તાપ થયો કે ઠાકોરજી અત્યંત વિરહમાં પોતાના પ્રિયજનો વગર બિરાજે છે એને એ ભાવથી જે સ્વરૂપ પ્રકટ થયું અને કહ્યું કે મારા માટે શું આજ્ઞા છે તો કહ્યું કે આપ દૈવી જીવોને શરણે કરો બરાબર તો એ સ્વરૂપ એ ભાવાત્મક સ્વરૂપ અહીંયા યુગલ સ્વરૂપની લીલાની વાત છે જરાક સંક્ષિપ્તમાં લેવાતું હોય તો લે જે આપણે અષ્ટોત્તર નામ લેતા હતા ને એ પહેલા આપણે લીધું હતું દેયમ સદા વલ્લભમાંથી વલ્લભનું સ્વરૂપ લીલા સ્વરૂપ તો એમાં એ આપણે ખબર છે કે શ્રી સ્વામિનીજી પધારવાના વાટ જોઈને પ્રભુ જ્યારે બિરાજતા હતા ત્યારે થોડું મોડું થયું સ્વામિનીજીને પધારતા અને પ્રભુ અત્યંત વિરહમાં છે ને પ્રભુ નિરંતર સ્વામિનીજીના રટણમાં છે એટલે નિરંતર જ્યારે રટણ કરતા હોય છે ત્યારે પ્રભુના માટે તો એક ક્ષણ પણ સ્વામિનીજીથી એવું નથી કે એક ક્ષણ એટલે તો સ્વામિનીજી થોડી વારમાં પધાર્યા એમાં શું થયું એવું નથી પ્રભુ તો યુગલ સ્વરૂપ એક ક્ષણ પણ એકબીજા વગર જ્યારે રહી નથી શકતું ત્યારે આવું જે આપનું સ્વરૂપ છે તો એમાં થયું શું કે જ્યારે સ્વામિનીજી હજી પધાર્યા નથી અને ઠાકોરજી જ્યારે વાત જોતા જોતા શ્રી સ્વામિનીજીના નામનું રટણ કરી રહ્યા હોય છે તો આ જે વિરહ છે ઠાકોરજીનો સ્વામિનીજી પધારવાના માટેનો એ એટલો ઉત્કટ બને છે એટલો બધો ઉત્કટ બને છે કે આપના નામમાંથી નામી પ્રકટ થાય છે અને એના કારણે જ્યારે સ્વામિનીજી પધારે છે ત્યારે આપને શું થાય છે સ્વામિનીજીને શું ભાસ થાય છે कि ठाकुर जी के पास तो प्यारी जी पधार रहे हैं तो આ જે અહેસાસ થાય છે એના કારણે સ્વામિનીજી पीठ दे दे छे कि प्रभु मैं विराज रही थी और आप किसके साथ विराज रहे हैं પ્રભુને તો ધ્યાન જ નથી પ્રભુ તો એમનામય થઈ ગયા છે સ્વામિનીજીમય થઈ ગયા છે સ્વામિનીજીનો વિરહ ક્ષણનો પણ પ્રભુને સહી શકાય એવો નથી વિચાર કરો એવા પ્રભુએ સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભને 52 વર્ષ આપણા માટે પધરાયા કેટલી બધી કૃપા છે અને કેટલો બધો શ્રમ લીધો છે પ્રભુએ તો આવી જ્યારે સ્થિતિ છે ત્યારે સ્વામિનીજી પીઠ દે છે પ્રભુ પણ કે મેં આપકી વાટ દેખ રહ્યો હતો પ્યારીજુ તો પ્રભુ પણ માન કરી જાય છે બંને સ્વરૂપો માન કરે છે પણ બંને એકબીજા વગર રહી નથી શકતા વિરહની પરાકાષ્ઠા થઈ ગઈ આ વિરહની પરાકાષ્ઠા થતા શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રકટ થયું
અને શ્રી વલ્લભે પ્રકટ થઈને શ્રી સ્વામિનીજીને, મને નામ એક્ઝેક્ટલી યાદ નથી આવતું, પણ જ્યારે બંને માન કરી જાય છે ત્યારે શ્રી વલ્લભ બંનેને ભેગા પધરાવે છે. એ મારા ખ્યાલથી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, પણ કદાચ હું રોંગ પણ હોઉં, એટલે એકદમ શ્યોરથી નથી કહેતી. પણ આ લીલામાં જે જ્યારે આવું થયું, આ લીલા જ્યારે થઈ, નિત્ય લીલાની વાત છે આ ગોલોકધામની, તો એમાં શ્રી स्वामिनीजी ने જ્યારે श्री वल्लभ प्यारी जो प्रभु तो आपकी ही बात देख रहे थे और आप ही विराजे हैं आप प्रभु के साथ में, ત્યારે જ્યારે અહેસાસ થાય છે કે પ્રભુ મારા વિરહમાં, મારા નામના રટણમાં એટલા બધા વિરહિત થઈ ગયા કે હું જ પ્રકટ થઈ ગઈ, મારું સ્વરૂપ પ્રકટ થઈ ગયું. એટલે એમને જે હૃદયમાં છબી જોઈ એ સ્વામિનીજી સ્વયં હતા. ત્યારે સ્વામિનીજીને ઘણો તાપ થાય છે અને શ્રી વલ્લભ સ્વામિનીજીને પધરાવે છે શ્રી ઠાકોરજી સમીપ. જ્યારે શ્રી ઠાકોરજી સમીપ આપ બિરાજે છે ત્યારે આપ ત્યાં આગળ લીલામાં જ પંચાક્ષરનું પ્રાકટ્ય થઈ જાય છે કે જે હું તમારી દાસી છું શ્રી સ્વામિનીજી, ત્યારે પંચાક્ષર પ્રકટ થાય છે. અને આ યુગલ સ્વરૂપને જ્યારે શ્રી વલ્લભ પધરાવે છે ત્યારે અષ્ટાક્ષર પ્રકટ થાય છે. એટલે લીલામાં જ પંચાક્ષર અને અષ્ટાક્ષર પ્રકટ થયા છે. અને આ છે વલ્લભનું જે બંનેને જે વિરહ થયો, બંને એકબીજાથી જ્યારે માન કરી ગયા અને જે વિરહ થયો અને વિરહના તાપથી જે સ્વરૂપ પ્રકટ થયું એ આ શ્રી વલ્લભનું સ્વરૂપ, એ વિરહાત્મક ભાવાત્મક એટલે સ્વરૂપ. એ વિરહાત્મક ભાવાત્મક સ્વરૂપનું અત્યારે આપણે લઈ રહ્યા સૌંદર્ય પદ્યમાં આપણે જોયું હતું આ. હા, સૌંદર્ય પદ. હા, મને એમ કે અષ્ટોત્તરશત નામ વખતે જોયું હતું. ફરી એને રિપીટ કરવું હોય ને તો શ્રીનાથજી ચરિત્રામૃતમાં 1 થી 5 પ્રસંગ સુધીમાં જ છે. અને અષ્ટોત્તરમાં પણ જોયું હતું જો. અષ્ટોત્તરમાં પણ છે, પણ મારી શ્રીનાથજી ફાઇલ સામે પડી ચરિત્રામૃતમાં છે ને એમાં છે થોડું પણ વધારે ડિટેલથી છે. હા, હા, છે. સૌંદર્ય એટલે સૌંદર્ય પદ્ય પણ આ લીલાની વાત છે કે જેમાં જે ત્રિગુણ કારણ કે જો ઉભય કદાચ સ્વરૂપ, ત્રિગુણ ભાવાત્મક હોય. ઉભય સ્વરૂપ અને પૂમ ભાવ અને એમાંથી ઉભય સ્વરૂપ, એ સાક્ષી સ્વરૂપ શ્રી હા, એટલે વલ્લભ. એ જ કહું છું કે ઉભય સ્વરૂપ છે તો ઠાકોરજીમાં બિરાજમાન ત્રિભાવ અને શ્રી સ્વામિનીજીમાં બિરાજમાન પુભાવ, અને એ બંને ભાવમાંથી પ્રકટ થયેલું ઉભય સ્વરૂપ શ્રી વલ્લભ. બોલતા હતા ને તો ખ્યાલ નથી આવ્યો તો પ્રશ્ન તૃતીયાત્મક એ કઈ આપણે બોલીએ છીએ તે તૃતીયાત્મક સ્વરૂપ એમ. સૌંદર્યની જરા ગતમ પ્રગતિ તે શ્લોક વાંચો ને. હા, એમાં આપણે કરેલું છે, તું નથી તે. હા, એ છે સૌંદર્ય પદ્ય, પણ અહીંયા કહેવાનું તાત્પર્ય કે એ જે સ્ત્રી ભાવ, શ્રી સ્વામિનીજીનો પુંભાવ અને શ્રી ઠાકોરજીનો સ્ત્રી ભાવ, અને એમાંથી ઉભય સ્વરૂપમાંથી પ્રકટ થયેલું આ તૃતીયાત્મક સાક્ષી સ્વરૂપ. સાક્ષી સ્વરૂપ. એટલે આ સ્વરૂપની આ વિરહાત્મક, સોરી વૈભવીબેન, હવે સંભળાયું તમને? એટલે આ સ્વરૂપની આપણે અહીંયા વાત કરી રહ્યા છે, જે વિરહાત્મક સ્વરૂપ. ભલે, હા, સંભળાયું. હા, ખ્યાલ આવ્યો. ભાવ કહે તે વિરહાત્મક કૃષ્ણરૂપ, પેજ નંબર 462 છે, જે પણ પુસ્તક લઈને બેઠા હોય એના માટે. ભાવ કહે તે વિરहात्मक कृष्ण रूप श्रीमद वल्लभाग्नि के स्वरूप की भावना. આ કહ્યું ને કે કેવલ ભાવના કરે છે, જેની સ્થિતિ સંપૂર્ણ સર્વસ્વ સમર્પણ જ્યારે થઈ જાય છે આ માર્ગમાં, ત્યારે પછી કેવલ ભાવના કરે છે. હવે ભાવના કરે છે કયું? તો ભાવ એટલે કયું? એના સંદર્ભમાં કહ્યું કે ભાવ કહે તે વિરહાત્મક
कृष्ण रूप श्रीमद वल्लभाग्नि के स्वरूप की भावना। बीजी कई भावना? तो आ भावात्मक श्री वल्लभाग्नि એટલે કે જે વિરહાત્મક ભાવાત્મક સ્વરૂપ છે એ વલ્લભાગ્નિ. તો ભાવ કહે તે વિરહાત્મક कृष्ण रूप श्रीमद वल्लभाग्नि के स्वरूप की भावना. શ્રી કૃષ્ણ આશ્રય તો કયું જ છે અહીંયા. સો એટલે ન્યારો દેખતો તો ન્યારો ગાતો, એટલું હંમેશા યાદ રાખવું. તો વિરહાત્મક ભાવાત્મક સ્વરૂપ આંતર્ય સ્વરૂપ અગ્નિ अवयवात्मक स्वरूप भक्त के रक्षक रूपसु देह इंद्रिय अंतकरण आदि में विराजे है. હવે આપણા રક્ષણ માટે ભક્તના માટે જ પધાર્યા છે, સ્વકીય માટે જ પધાર્યા છે. તો કહ્યું કે આ જે વિધાત્મક ભાવાત્મક સ્વરૂપ છે એ આંતર્ય સ્વરૂપ અગ્નિ અવયાત્મક સ્વરૂપ છે. આ આંતરિક વાત છે, અંતરના વિષયની વાત છે. ભક્ત કે રક્ષક રૂપ સુ देह इंद्रिय अंतकरण आदि में विराजमान है. આ ત્યાં જ બિરાજે છે. પણ જ્યાં સુધી શ્રી વલ્લભની કૃપા, ભગવદીઓની કૃપા, ઠાકોરજીની કૃપા અને પ્રભુ ના મેળવી આપે ત્યાં સુધી એ અંદર છુપાયેલું જે છે એ આપણને પ્રાપ્ત થતું નથી. એટલે કહ્યું કે આ બધું જ ભક્તની રક્ષાના અર્થે देह इंद्रिय अंतकरण आदि में विराजे है. तत्पश्चात બીજ સ્વરૂપે બિરાજેલું છે. हाँ बीज स्वरूपे. तत्पश्चात वो हृदयस्थ भावात्मक स्वरूपाकृति मात्र मूर्तिमान भाव की भावना हो सके, न कि अन्यथा. यह भाव भावना करता भावना करे जासु वियोगानुभवमय जीवन होई जाए है. કેવી રીતે કરવાનું કે જેનાથી વિયોગ અનુભવમય જીવન થાય? કારણ કે વિયોગ વગર તો પ્રાપ્તિ થવાની નથી. તો કહ્યું કે તત્પશ્ચાત वो हृदयस्थ भावात्मक स्वरूप आकृति मात्र मूर्तिमान भाव की भावना होई सके है, न कि अन्यथा. બીજું કઈ નથી. એની ભાવના જ થઈ શકે. વલ્લભના સ્વરૂપનું શું થઈ શકે? ભાવના જ થઈ શકે. આપનું જે ભાવાત્મક રસાત્મક લીલાત્મક જે સ્વરૂપ છે તો એ ભાવના થઈ શકે, ન કે અન્યથા. यह भाव भावना करता भावना करे. આ ભાવ ભાવના કરતા કરતા ભાવના કરીએ જેથી વિયોગાનુમય જીવન વિયોગ અનુભવમય જીવન હોઈ જાય છે. તો જ જે ભગવદીઓને વિયોગનો અનુભવ થતો હોય, જે કહેવાય કે દમલાજનને વિરહીજન પણ કહ્યા છે. તો દમલાજન જે છે, જેમને વિરહનું ભારોભાર દાન થયું છે પ્રભુ દ્વારા, તો એ આજ કે વિયોગ અનુભવમય જીવન થઈ જાય. આ ભાવ ભાવના કરતા કરતા એ जीवन पर्यंत वियोगनो अनुभव करी सके. याही को नाम सर्वते उत्तम पुष्टि मार्गीय फल है. पुष्टि मार्गનું ફળ શું? તો આજ વિરહનો અનુભવ. કારણ કે પ્રભુએ એ અનુભવ કરાવવાનો હતો, એના વગર ફલદશા પ્રાપ્ત નથી થવાની. તો આને ફળ કેમ કહ્યું? કારણ કે આ જ ફળ છે. આનાથી જ જે ફળ અવસ્થા છે એ પ્રાપ્ત થાય છે. અને ગોપીજનોને આ ફલ અવસ્થા જ પ્રાપ્ત કરાવી હતી. या फल में भाव भावना ही मुख्य है. હવે આ જે સ્થિતિ છે એ સૌથી ઉત્તમ કેમ કહી? કારણ કે એમાં એક નહીં અનેક લીલાઓનો એક જ સમયે અનુભવ છે. सो वल्लभाग्नि की अतिशय कृपा ते होय है. या फल में भाव भावना ही मुख्य है.
सो वल्लभ की अतिशय कृपाते होए है और भावना करवे वारे को भावना हेतु रूप ताप भाव में भगवत संबंधी ज्ञान गुणादि सर्वताप घटावे ताको दृष्टांत जैसे भगवान में सायुज्य मुक्ति के जैसे भगवान में सायुज्य मुक्ति के सदा भगवत संबंधिनी अंतर्गुहिकताओं को या प्रकार संयोग अनुभव फल मिल्यो न के मुख्य फल અહીંયા વાત કરે છે કે મુખ્ય ફલ પ્રાપ્ત નથી થયું સાયુજ્ય આ છે સાયુજ્યની પ્રાપ્તિ થઈને અંતર્ગુગતાઓને આ સંયોગના અનુભવ પણ થયો પ્રભુ દ્વારા પણ જે મુખ્ય ફલ છે એની પ્રાપ્તિ થઈ નથી परंतु मुख्य फल तो रास मंडल के शोभारूप स्वामिनियों को भगवान ते भिन्न पने ते मिल्यो और जैसे अंतर्गुहिकता भगवान ते सदा संबंधी तैसे भावानुभाव करवे वारन को भगवान के बाहिर असंबंध पने की વિરયાગ્નિ વિપ્રયોગાત્મક કેવલ ભાવાનુભાવ હોય આને થોડું બ્રેક કરું કારણ કે અહીંયા સેન્ટેન્સ પૂર્ણ થતા નથી આવી રીતે એટલે વાંચી ગઈ પણ મુખ્ય કહેવાનો ભાવ એ છે કે કેમ અંતર્ગુગતાઓનું ફળ ઉતરતું છે એ મુખ્ય ફળ કેમ નથી કારણ કે મુખ્ય ફળ શું છે કે રાસમંડળમાં શોભારૂપ સ્વામિનીઓનું ભગવાન તે ભિન્નપણે તે મિલ્યો આ શુદ્ધ અદ્વૈતની વાત છે જે આચાર્ય ચરણે આપ્યું આપણને શુદ્ધ અદ્વૈત તો સાયુજ્યમાં શું છે ઐક્ય છે પૂરેપૂરું પ્રભુમાં મિલન થઈ જાય છે ત્યાં આગળ દ્વૈત્યપણું નથી રહેતું ભિન્નતા નથી રહેતી એટલે જે રસ જે ગોપીજનો તરફથી પ્રભુને પ્રાપ્ત થાય અને પ્રભુ તરફથી ગોપીજનોને પ્રાપ્ત થાય એ ક્યારે થાય જ્યારે ભિન્નતા હોય ત્યારે તો કહ્યું કે परंतु मुख्य फल तो रास मंडल के शोभारूप स्वामिनियों को भगवान ते भिन्नपने ते मिल्यो और जैसे अंतर्गुहकता भगवान ते सदा संबंधी એ તો સમાઈ ગયા છે એટલે સદા સંબંધ જ છે ભગવાન એક જ થઈ ગયા છે જ્યારે પ્રભુને રમણની ઈચ્છા હોય ત્યારે પ્રાપ્ત પુણ્ય બેલેન્સ થયું પછી એટલે તે અંતર્ગુગ્રતા ને નિશા હા એટલે અંતર્ગુગતા એવું નહીં પણ એમને ત્યાં આગળ સાયુજ્યની પ્રાપ્તિ થઈ છે એટલે અંતર્ગુગતા નહીં પણ એ અંતર્ગુગતાઓ ગોપિકાઓ છે તો એ અંતર્ગુગતાઓ એટલે ગોપિકાઓની વાત કરી રહ્યા છે કે જે ગોપીજનો રાસમાં પહોંચી ના શક્યા જે અંતરાય આવ્યા જે પરિબળ નડ્યા એમને એના કારણે પહોંચી ના શક્યા પણ પ્રભુનો અત્યંત વિરહ થયો તો એમાં જે કાંઈ પાપ હતા જે કંઈ જન્મો જન્મના બંધનો હતા કર્મના એ ત્યાં બળી ગયા એ વિરહ તાપમાં અને ત્યારે પ્રભુએ એમનો તાપ જોઈને પ્રભુ પણ ના રહી શક્યા તો પ્રભુએ દર્શન આપ્યા તો જે જન્મો જન્મના કરેલા પુણ્ય હતા એ પણ ત્યાં ખર્ચાઈ ગયા એટલે ત્યાં પાપ અને પુણ્ય બંનેનો ક્ષય થતા સાયુજ્યની પ્રાપ્તિ થઈ છે ખ્યાલ આવી ગયો ને તો તમે આજ કહેવા માંગતા હતા એટલે ખ્યાલ છે તમને હા આજ કહેવા માંગતી હતી બરાબર છે આ તો ફરી તાજું થઈ જાય પાછું બહુ વખત આવ્યું હા
તો અંતર્ગુગતાઓમાં આ જ થયું કે સાયુજ્ય મળતા એ સમાઈ જાય. સાયુજ્ય એટલે પ્રભુના કોઈ પણ લાઈક આપણે જોયું કે પ્રભુએ બધાને મુક્તિ આપી જ છે, જે વધ કર્યા છે, જેના સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને તો એ બધાને મુક્તિ આપી છે. તો કોઈ કેશમાં વિલીન થઈ ગયા છે કે જે પણ પછી જ્યારે પ્રભુને રમણની ઈચ્છા હોય ત્યારે એમનામાંથી જ પ્રકટ કરે. પણ જ્યાં સુધી એમનામાં સમાઈ ગયા હોય ત્યારે કોઈ આનંદની અનુભૂતિ છે નહીં, કોઈ રસની પ્રાપ્તિ છે નહીં, એટલે એ ફળ ઉતરતું ગયું છે. ગોપી તલૈયાની બેઠકજીનું જ છે ને આ પ્રસંગ આવે છે ને એમાં. ગોપી તલૈયાની બેઠકજીનો જે પ્રસંગ છે ને એ બીજો. એ ગોપીજનોને પ્રભુને જ્યારે રાસની ઈચ્છા થઈ, આપણે 16,000 પટરાણીઓએ અને ના પટરાણીઓ જ્યારે ખેલવા પધારી શક્યા હા ના પાડી ત્યારે હા ત્યારે હા ત્યારે એટલે અંતર્ગુગતાઓને પ્રકટ કરી. હા એટલે એ અંતર્ગૃહતાઓ તે વખતે પ્રગટ થયા ને. અને ત્યારે પધાર્યા છે. બીજા કોણ છે મને અત્યારે નામ યાદ નથી આવતું, પણ વાર્તાજીમાં આવ્યું હતું. 252 વૈષ્ણવમાં જ આવે છે. એક હા દાસી હોય છે, રૂક્ષ્મણીજીની દાસી દાસી છે. એની છોકરી ના, એ નામ પોતે નથી પણ યાદ. હોય. નામ નથી યાદ આવતું. રૂક્ષ્મણીજીની દાસી એનું નામ મને આ ફોઈને યાદ વીર હશે. યાદ અત્યારે નથી ટંગ પર આવતું. અને ગોપી તલૈયામાં જે એક લીલા થઈ ને કે ગોપી તલૈયાના જે બેઠક પર જે અત્યારે રજ પીળી છે, પિત્તવર્ણની છે રજ, તો એ જ્યારે શ્રી આચાર્ય ચરણ પધાર્યા ને ત્યારે ત્યાં આગળ જે સુબોધિનીજીના પાન કરાવ્યા ત્યારે પછી હલો. એ ગોપીજનો હા, ધીમે રહીને બોલો. અવાજ બ્રેક થાય છે, ધીમેથી બોલો. હા, નથી આવતો અવાજ. બંદીની મારે મ્યુટ કરેલો હા, પણ તમારા બેકગ્રાઉન્ડમાંથી અવાજ કરવું પડે છે. મને ખબર જ નહીં, યાદ જ નતું રહ્યું. એટલે તને કહું, આ તો ફોન ના આવ્યો તો હજુ જોઈન્ટ ના થવા. ઉઠી છે આજે તો થઈ ગઈ પણ તમારો અવાજ તૂટે છે. યાદ જ નતું બેટા જોઈન્ટ થવાનું. મને શું ખબર 11 નો જે મને યાદ જ નતું. લે હા, ના રીંગો મારી પણ નતા ઉપાડતા તમે. મારે અંદર અવાજ બહુ ઓછો આવે છે મારે. ખબર નહીં ફોનમાં, એટલે મને ખબર નથી પડતી. આગળ પાછળ હોવ ને. આ પેલા સખીઓનું નામ ફરી બોલી લો. પેલી સખીઓનું નામ ફરી બોલી લો. સખીઓનું નામ એમ આ બંદી દાસી. બસ એક જ. એકલા એક જ દાસી થોડા જાય છે. આઈ થિંક વધારે હોય છે. મને પૂરું બોલ આખું એટલે ખબર પડે. ના ના, એ તો આ રાસની ઈચ્છા કરે છે. પટરાણીઓ પણ જઈ નથી શકતા ને ત્યારે બીજા કયા વૈષ્ણવ એટલે બીજા કયા ગોપીજનો ત્યાં પધારે છે. આઈ થિંક 4 જણા છે. 4 છે, મને પણ એવો જ ખ્યાલ છે. 4 છે, પણ એ વાર્તાજીનું વાંચન કરી લેજો. આપણે એવું કરીશું. યા કાલે કહી દઈશ. એટલે આપણે આગળ વધીએ. એટલે અહીંયા આગળ ફળ જે બતાવ્યું પછી રાસના દર્શન કરે છે તે. જે અંતર્ગુગતાઓ પ્રકટ થયા અને પછી જે રાસ થયો ને. હા, પછી રાસમાં પોતાને વિરત હોય ત્યાં દેહ છોડી દીધી ને પછી અંતર્ગુગતા પછી પોતે પુષ્ટિમાં આવ્યા એટલે એમને રાસનો અનુભવ થયો. વ્રતલીલામાં પ્રાગટ્ય થયું એમનું. પછી અંગીકાર કર્યો પ્રભુએ એમનો. મારે છે ને અવાજ બહુ ઓછો થઈ ગયો, પણ એટલે દૂર હોય ને મારે એની ખબર જ નથી પડતી. જોડાઈ લેજો તમે પાસે.
આને ભૂલી ગઈ લે ને મને આવડે ભૂલી જ જવાય ભૂલી જ ગઈ તી લે ઉઠી તો કર ની મારા પ્રસવ થઈ ગઈ બધું કપડા વાસણ કપડા પડી બધું થઈ ગયું પણ યાદ જ નતું તો શું કરવાનું. કઈ વાંધો નહીં કોઈ હમણાં આપણે આગળ વધીએ પછી છે ને અત્યારે સમય થોડો ઓછો છે મારથી યાદ આવ્યું. 10 વાગ્યાથી વધારે નહીં કરાય. હા જે થાય તે શું કરવાનું હવે और એ તો जैसे जैसे अंतर्गुगता भगवान ते सदा संबंधी ऐसे भावानुभाव करवे वारन को भगवान ते बाहिर असंबंधपणे ही જો ભગવાન તે બાહિર અસંબંધપણે એટલે ભગવાન વગરનો કોઈનો સંબંધ જ નહીં. ભગવાનથી જે સંબંધિત નથી એની સાથે કોઈ સંબંધ નહીં. ભગવાન તે બાહિર અસંબંધ પને ही વિરાગની વિપ્રયોગાત્મક કેવલ ભાવાનુભાવ હોય. शंका जामे केवल अनुभव है तो जब वियोगाग्नि को तो अति तीव्र तापपनो है तो देहादि दाह है. जब देहादि संगात नहीं रहेगो तब कैसे सर्वांस्ते केवल विरहानुभाव हो सकेगो. હવે પ્રશ્ન કર્યો કે ભાઈ જો આવું થશે એ વિરાગની તીવ્ર થશે તો દેહને પણ બાળી નાખશે. જો દેહ જ નહીં હોય તો પછી શું થશે? એના ઉત્તરમાં કહે છે કે વિયોગ કો ભી સ્વરૂપાત્મક પનો है. વિયોગનું પણ એક સ્વરૂપ છે. यह भावात्मक विरहात्मक हरि ही भक्त की देहादि संगात को रक्षण करे है. ખ્યાલ આવી ગયો? જે પ્રકટ થયા છે અંતરમાં વિરાગની સ્વરૂપે રક્ષણ કરવા વાળા પણ એ જ છે ને. વિરહનું દાન કરવા વાળા પણ એ છે અને પછી દેહાદि સંગાત કો રક્ષણ કરનાર પણ આપ જ છો. अनुभाष्य अध्याय तृतीय के लिंग भूयात स्व अधिकरण में सर्वात्म भाव को निरूपण कियो है. वहां कहो है कि सर्वात्म भाववान भक्त को प्राण स्मर आशा इत्यादि सब आत्मा रूप प्रभुंते प्रभुते ही प्राप्त होय है. जैसे भौतिक देह को निर्वाह रक्षण अन्न आदि आहार ते होय है तैसे आधिदैविक देह के अध्यास को विस्मरण करावे है. ताते भक्त की वियोग अवस्था में भक्त को रक्षण करे है. હરિતેલી લીલા કી સુધી સીધે સીધું અહીંયા બેસી જાય છે ને. કેવી રીતના રક્ષણ થાય છે ખ્યાલ આવ્યો? તો જેવી રીતના બાહ્ય જે ભૌતિક દેહ છે એનો નિર્વાહ ને રક્ષણ અન્ન આદિથી થાય છે એવી રીતના જે અધિદૈવિક દેહ છે એ બધા અધ્યાસને વિસ્મરણ કરાવે છે. એટલે દેહના અધ્યાસ નડતા નથી. એટલે કહ્યું કે તૈસે આધિदैविक देह के अध्यास को विस्मरण करावे है. ताते भक्त की वियोग अवस्था में भक्त को रक्षण करे है. આધિદૈવિકી છે તો પછી એ દેહનું રક્ષણ કરાવી જ લેશે. એટલે કોઈને 3 દિવસ સુધી દેહ અધ્યાસ બાધા નતા કર્યા. अर्थात सेव्य फल स्वरूप हरि ही भाव भावना ते साधन रूप होय है. पुष्टि मार्ग द्विधा है, साक्षात और परोक्ष भेद सु. प्राकट्य दशा में साक्षात पने और अप्राकट्य दशा में परोक्ष पने है. એટલે બે અહીંયા કીધું કે અર્થાત સેવ્ય ફલ સ્વરૂપ હરિહી
भाव भावना में साधन रूप है। એક શબ્દને ધ્યાન આપજો। શું અહીંયા આગળ આપણા સ્વસેવ્ય સિવાય બીજી કઈ વાત જ નથી ચાલતી? ખ્યાલ આવ્યો? ગમે ત્યાં જવું હોય ત્યાં જાઓ, ફરો હરો, પાછા આવો, બધું છે, પણ તમારા માથે પલ્લવના પધરાવેલા જે બિરાજમાન છે, ફલની પ્રાપ્તિ તો એ જ કરાવવા વાળા છે। अर्थात सेव्य फल स्वरूप हरि ही भाव भावना में साधन रूप है। હવે આ જ અહીંયા આગળ આ વાક્ય જ બતાવે છે કે જ્યારે આપણે કહીએ કે સેવા એ જ ફલ અને સેવા એ જ સાધન, તો અત્યારે ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે? કે ફલની પ્રાપ્તિ કરાવવા માટે આપણા સેવ્ય જ સાધન રૂપ બને છે, એટલે ભાવ भावना में साधन रूप હોય है। अर्थात सेव्य फल स्वरूप हरि ही भाव भावना में साधन रूप હોય है। આ સંદર્ભમાં આપણને કહે છે કે આ સેવા એ જ સાધન છે અને સેવા એ જ ફલ છે। पुष्टि मार्ग द्विधा है, साक्षात और परोक्ष भेद सु। प्राकट्य दशा में साक्षात पने और अप्राकट्य दशा में परोक्ष पने है। જ્યારે સારસ્વત કલ્પમાં પધાર્યા, જ્યારે દૈવી જીવોનો અંગીકાર કરવા માટે પધાર્યા, સાક્ષાત પ્રાકટ્ય દશામાં હતા ત્યારે, અને બીજું અપ્રાકટ્ય દશામાં પરોક્ષપનાથી। અત્યારે આપના જે સ્વરૂપે આપ બિરાજો છો એ હસ્તાક્ષર છે, પાદુકા છે, જે સ્વરૂપે આપ બિરાજો છો તો એ પરોક્ષપનાથી કહેવાય। એટલે અપ્રાકટ્ય દશામાં આપની વાણી મુખ્યત્વે આપણે કેમ આ વલ્લભના સાહિત્યનું મનન ચિંતન કરવાનું, કારણ કે આપની વાણી એ સ્વયં આપનું સ્વરૂપ છે। શંકા, ફલ સ્વરૂપ સ્વયં कृष्ण साक्षातपने सर्वरस लीला में साधन रूप हो सके, परोक्ष में कैसे हरि साधन रूप होएगो? चलो અહીંયા शंका થઈ કે फल स्वरूप स्वयं कृष्ण साक्षातपने में सर्वरस लीला में साधन रूप હોઈ શકે, કારણ કે પ્રકટ દશામાં બિરાજે છે, પણ પરોક્ષમાં કેવી રીતે સાધન રૂપ થાય? अप्राकट्य में स्वरूप के बाहिर दर्शन हूँ नहीं है, कारण के प्रकट છે ત્યાં તો દર્શન પણ નથી, तो पुनः हरि साधन रूप कैसे? और जब साधन रूप हरि बिना और साधन जामे होय तो मर्यादा मार्ग होई जाए। जो भगवान ज्યાં સાધન રૂપ નથી ને, અને એના સિવાયનું બીજું સાધન જો પ્રભુને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે તો એ મર્યાદા થઈ જાય। પુષ્ટિ અને મર્યાદાનો ભેદ જો સમજવો હોય, બહુ સરળ રીતે અહીંયા આગળ કહી દીધું કે જ્યાં પ્રભુ જ સાધન છે અને પ્રભુ જ ફળ છે એ જ પુષ્ટિ। જ્યાં સાધન અને ફળ જુદા જુદા છે, પ્રભુને મેળવવા માટે જે સાધન કરવામાં આવે એ પ્રભુથી અતિરિક્ત છે તો એ મર્યાદા છે। उत्तर, हरि साक्षात श्रृंगार रसात्मा है और द्वितात्मक स्वरूपे स्वयं साधन है, क्योंकि भक्त को जो वियोग है तो वियोग ही भावात्मक प्रकार ते स्वरूपात्मक है। એટલે પ્રકટ બિરાજમાન જ છે, વિરહ સ્વરૂપે, વિરહાત્મક સ્વરૂપે બિરાજમાન જ છે, કારણ કે એ જ સ્વરૂપ થઈ જાય છે। अर्थात भक्त वियोग रूप साधन कहे है, तो साधन कराए वारो वियोग भावात्मक स्वरूप भक्त हृदय में है।
આ સ્વરૂપ જ ભક્તના હૃદયમાં બિરાજમાન છે. सोई पूर्णात्मक होय के वियोगात्मक वियोग भाव को बढ़ाए रहे हैं, ताते निश्चय भक्तन के वियोग रूप साधन में हरि ही साधन रूप प्रमेय रूप है ही, એટલે સાક્ષાત જ બિરાજમાન છે. જે વિરહીજનો છે એના હૃદયમાં તો આ જેમ પ્રકટ દશામાં બિરાજમાન છે એવી જ રીતે બિરાજમાન છે અપ્રકટ દશામાં પણ. કઈ રીતે? તો વિરહના સ્વરૂપથી. યહ વિયોગ ભાવા, કઈ પણ ના એ થાય કે વધારે લેવાનું હોય તો કેજો, પણ મુખ્યત્વે અહીંયા આગળ એ જ કહી દીધું કે વિયોગનું જે સ્વરૂપ છે તે જ સાધન રૂપ બની જાય છે, કારણ કે એ જ સ્વરૂપાત્મક છે. વિયોગ એ જ વલ્લભનું સ્વરૂપ. વારંવાર ફોઈ સાદી સિમ્પલ ભાષામાં જ્યારે કહેતા હોય છે કે વિરહ એ જ વલ્લભ, આપનું ભાવાત્મક સ્વરૂપ એ જ વિરહાત્મક ભાવાત્મક શ્રી વલ્લભ, અને એ જ સાધન બનીને ફલની પ્રાપ્તિ કરાવે છે. यह वियोग भावात्मक स्वरूप ही प्रमेय रूप कहे जाए है। तामस फल प्रकरण में गोपी गीत पश्चात प्रभु प्रकट भये, ता समय प्रभु ने व्रज भक्त को कह्यो है कि तुम्हारो परोक्ष भजन कर रह्यो हतो। याते वियोग अवस्था में प्रभु हृदय में विराज के भक्तन के भाव की वृद्धि में साधन रूप स्वयं होए है. કેટલું સુંદર કહ્યું. આ ગોપી ગીતના આધારે આપણને અહીંયા આગળ સમજાઈ રહ્યા છે કે ગોપી ગીત પશ્ચાત પ્રભુ પ્રકટ થયા અને એ સમયે પ્રભુએ વ્રજ ભક્તોને શું કહ્યું કે હું તમારું પરોક્ષ ભજન કરી રહ્યો હતો. એટલે પોતે વિયોગ અવસ્થામાં જ્યારે પ્રભુ હૃદયમાં બિરાજમાન થાય ત્યારે પ્રભુ પોતે ભક્તના ભાવની વૃદ્ધિ કરે છે. એટલે પ્રભુ સ્વયં સાધન રૂપ થઈ જાય છે અને ભાવની વૃદ્ધિ થાય છે. यह वियोगात्मक मार्ग है, सोई प्रमेय मार्ग है. आज प्रमेय, आज પ્રભુની કૃપા, જ્યાં પ્રભુ સ્વયં સાધન થઈ જાય તો શક્ય છે એવું. એમ કહું છું. હા, તન્મધ્ય અને કૃષ્ણાનુચારી એ નામ યાદ આયા. સરસ હા, સરસ સરસ. કૃષ્ણનું બરાબર છે. હે હા, કાને બરાબર છે ફોઈ. થઈ ગઈ મને ખબર નહીં. મેં તું જ્યાં બોલ બોલ કરું કોણ વાપરતું ખબર નથી. યા, હા બરાબર. હું આ સેન્ટેન્સ પૂર્ણ કરી દઉં, 1 મિનિટ, હા કારણ કે બહુ રસરૂપ અહીંયા ચાલી રહ્યું છે કે વલ્લભનું સ્વરૂપ અને એ જે હૃદયમાં પધારીને સ્વયં સાધનરૂપ થઈને ભક્તિમાં ભક્તોની ભાવની વૃદ્ધિમાં વધારો કરે છે. यह वियोगात्मक मार्ग है, सोई प्रमेय मार्ग है. बाहिर संयोग विलास प्रमाण रूप है. तासे आप श्री मदाचार्य चरण ने आज्ञा तमस फल प्रकरण में की है कि भविष्य में प्रमाण अतिरिक्त प्रमेय मार्ग प्रिय है को श्री आचार्य चरण प्रकटित मार्ग है, वे वियोग भावात्मक है. धर्मी संयोग और धर्मी विप्रयोग स्वरूप अनुभव करावे वारो है. आई गયું? સ્વરૂપ અનુભવ કરાવવા વિપ્રયોગ. વલ્લભ સિવાય છે જ છેલ્લા અક્ષર શબ્દ વલ્લભ જ છે.
હવે ધર્મ સંયોગ, ધર્મી સંયોગ, ધર્મ વિપ્રયોગ, ધર્મી વિપ્રયોગ એ તો આપણને બધાને હવે સારી રીતે સમજમાં આવી ગયેલું છે, બરાબર. ટૂંકાણમાં લઈએ તો ધર્મી સંયોગમાં પ્રભુ સાનુભાવ જતાવે છે. અંતરમાં બિરાજમાન થઈને પ્રભુ સ્વયં ભક્તની સાથે રમણ કરે એટલે કે સાનુભાવ જતાવે છે. અને ધર્મી વિપ્રયોગમાં એક જ સમયે અનેક લીલાઓનો અનુભવ કરાવે છે વિયોગમાં. ત્યાં આગળ પછી પ્રભુને પધારવાની એ જ નથી, રાહ જ નથી, કારણ કે અનેક લીલાઓ ચાલી રહી છે. પ્રભુ ત્યાં બિરાજમાન જ છે. કહેવાનો વિપ્રયોગ છે, પણ પ્રભુ ત્યાં બિરાજમાન થઈને અનેક લીલાઓનો આનંદ આપી રહ્યા છે એક સમયે, જે આપણે કહીએ એક કાલા વિચ્છિન્ન. તો એ એક સમયમાં અનેક લીલાઓનો આનંદ કરાવી રહ્યા એ ધર્મી વિપ્રયોગ. અને જ્યારે સાનુભવ જતાવી રહ્યા છે પધારીને હૃદયમાં, તો એ ધર્મી સંયોગ. કારણ કે જ્યારે સેવામાં હોય એટલે કે સંયોગમાં હોવ ત્યારે એક સમયે એક જ લીલાનો આનંદ, વિપ્રયોગમાં એક સમયે અનેક લીલાઓ. આપણે અહીંયા આગળ રાખીશું, કારણ કે બહુ વધારે આગળ વધીશું તો પણ એનું મનન ચિંતન ઊંડાણપૂર્વક કરી નહીં શકીએ. પણ જો સારનો સાર લઈએ નિશા, આ તો થોડું કહે જ છે, એટલે આને બરાબર વધારે મનન ચિંતન માંગી લે અને આ થઈ ગયા પછી બરાબર કશું કર્યા વગર શાંત ચિત્તે બેહીને સાંભળે ને તો જ એમાં થોડીક આગળ વધારે એ પડે. આમાં વિરહાત્મક સ્વરૂપ વલ્લભ હૃદયમાં જ્યારે પધારે ત્યારે સ્વયં સાધન બનીને ફલની પ્રાપ્તિ કરાવે છે. એટલે કે ભક્તની ભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ કરાવે છે. મુખ્ય તત્વ સેવાનું હતો. એ તો ગોપીજનોના ધ્યાન થયા પછી પ્રાણ છૂટી જતા. નહીં તો કીધું પણ તમારા ત્યાં તમારું પરોક્ષ રીતે હું ભજન કરું, જેનું ભજન પરોક્ષ રીતે પ્રભુ કરે તેને તો કશું થાય જ નહીં ને, એની તો રક્ષા જ થાય ને. એવી રીતે પ્રભુએ રક્ષા કરી ને ગોપીજનોની. ચલો આપણે અહીંયા રાખીશું, આશરો લઈ લઈશું. આ તો હેતલ જેટલી વાર કરીશું એટલી વાર ઓછું જ છે, એટલે હમણાં આટલું જે છે લગભગ હવે નીચા મારી પિન તો એક જ જગ્યાએ અટકેલી રે. શ્રી વલ્લભ તજ અપનો ઠાकुर કોણ કહા પે જઈએ, બસ એ એક જ કર્યા કરીએ. હા, તો એક જ કર્યા કરવાનું, એમાં જ બધું આવી જાય. અને મને પણ એ નિશા મને મોકલ ને, મારી પાસે તો નથી આ. સારું, મોકલી દઈશું. નિશાબેન ઘણા કીર્તન છે વલ્લભના. નિશાબેન શું નથી? પેજ નથી, પેજ. એ તો પેજ ખબર નહીં, જોડતું જ નથી. હા, કઈ વાંધો નહીં, હું તમને ફોટો પાડીને મોકલી આપીશ. અલ્લાહ શ્રી વલ્લભ તજ અપનો ઠાकुर નહીં, હજી તો વલ્લભના જે કીર્તન પકડો તે છોડો ના. એ બરોબર, પણ આપણે કર્યું શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કહીએ, રાઈટ? હા, પણ હજી વલ્લભ અંગ અંગ સુરંગે જે કીર્તન પકડો તે તમે છોડો ના, એવું છે. પણ આ એક જ લીટીમાંથી નથી તો બીજી એવું કેવી રીતે? હેતલ પેલું પહેલું ભોર હિ શ્રી વલ્લભ, ભોર વાળું એ પણ કેટલું પહેલું જ કીર્તન છે, રાઈટ? ભોર એ કીર્તન કોઈ ગાઈને મોકલજો ને, તો મને રાગ નથી આવડતો એનો.
નિશાબેન ગાયું હતું ને પણ મને યાદ નથી આવતું. ભોર ભય ભાવ વલ્લભ તે કહીએ આનંદ પરમાનંદ કૃષ્ણ મુખ સુમર સુમર અષ્ટ સિદ્ધિ પઈ. આવો રાગ છે જે મને આવડે છે. ઓકે. એટલે હા, સરસ થયું. આને બહુ સાચો ના માનતા, તમે કોઈ રાગ વાળાને જ પૂછજો. ભોર હિ ભોર લઈ આ તો ભોર ભય ભાવસો શ્રી વલ્લભ નામ ના એની ના વાત. લાલુબેને મને બીજું પૂછ્યું. હા, નિશાબેને કીધું હતું ને અસાદા અસાદા રાગ ને બધું મને ગાતા નથી આવડતું. હા, એ આ મેં તમને કીધું ને. એ તમે જ કીધું હતું એટલે મને આવડતું નતું એટલે. હાલો જય શ્રી કૃષ્ણ ભાઈ વૈષ્ણવો. જય શ્રી કૃષ્ણ. હાલો બોલો. હા બોલો. ના, એ બીજું કહેતા હતા, કોઈ એ બીજું કહેતા હતા, પેલું ભોર અહીં શ્રી વલ્લભ વલ્લભ Yeah. ભોરભાઈ બાપુ નતા જય શ્રી કહેતા. કૃષ્ણ સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી હાલો હેતલ, કાલે 2 વાર ફોન કર્યો, મમ્મી કેવું છે? આશ્રય નહીં લેવાનું નિશાબેન? હા, પ્લીઝ લઈ લો છો આશરો. હા પછી આગળ વાત કરો બીજી. આશરો લઈ લઉં. હા, લઈ લો. એક મિનિટ હા. મેં એક સરસ આશરો વલ્લભ નો કાઢ્યો હતો અને પછી પુસ્તક બંધ કરી દીધી. પછી શેર કરજો વૈભવ. હા હા વલ્લભના એક ખાલી કીર્તન વાંચી જાવ ને તો પણ એટલા બધા રસાત્મક છે. ખાલી ના કશું આવડે ને બધા કીર્તન વાંચો તો પણ. શ્રી વલ્લભ નામ ભલો સબતે શ્રી વલ્લભ નામ ભલો શ્રી વલ્લભ નામ ભલો સબતે શ્રી વલ્લભ નામ ભલો લીજે લીજે નાત રતન યુગ કરત છલો સબ તે શ્રી વલ્લભ નામ ભલો સબ તીરથ એક સદન શ્યામ ઘન તીરથ વૃથા ચલો ચિત સ્વામી ગિરી ધરન શ્રી વિઠ્ઠલ રિદ્ધિ સિદ્ધિ પ્રબલો સબ તે શ્રી વલ્લભ નામ ભલો શ્રી વલ્લભ નામ ભલો સબતે શ્રી વલ્લભ નામ ભલો. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ જય કી શ્રી જય. કૃષ્ણ. અતિ સુંદર. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આ કોઈને પણ બહુ ગમે છે. આશા બનતે જય શ્રી શ્રી વલ્લભ કૃષ્ણ. નામ સરસ. બોલો. બહુ સુંદર જય કીર્તન. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુંદર. વૈભવબેન પ્લીઝ જય શેર. શ્રી કૃષ્ણ. હા હા મૂકું કોઈ મૂકું. કોઈ જય તમારું શ્રી ફેવરેટ કૃષ્ણ. કીર્તન જય શ્રી ગાયું કૃષ્ણ. સબનતે વલ્લભ નામ બોલો. જય શ્રી કૃષ્ણ સર્વે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમને તો ત્યાં અત્યારે ભોર હી ભોર શ્રી વલ્લભ એ ચાલતું હશે નિશાબેન. ના, જય એમને શ્રી આ બહુ કૃષ્ણ. ગમે છે આ હા કીર્તન. સુંદર કીર્તન છે. હમ. ચાલો ભૈરવ વૈષ્ણવ. રાગ છે, ભૈરવ રાગમાં
જય શ્રી કૃષ્ણ સર્વેને. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કયો આ રાત બધા કહેવાય તો ઠાકોરજી જાગવાની તૈયારી ને. બિહાગરો માં હશે. બિહાગરો છે. જય જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ. જય શ્રી વલ્લભ. જય શ્રી વલ્લભ. જય હો મારા વાલા. હા, જય શ્રી વલ્લભ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ.